બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. આદ્ય શક્તિ માં મહાકાળી માત કી જય. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, ગુરુ મુનિઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતનું આદ પર્વમાં મત્સ્યવેદન 126મો કડવો સાંભળશું. 125માં આપે શ્રવણ કર્યું કે અર્જુન 6 ગાઉએ જ્યાં ત્રાસ ખીલો મારેલો છે ત્યાં વળગ્યો છે, શ્વાસ ખાય છે, મત્સ્યવેદન કરવા માટે ચડ્યો છે. પ્રભુ ભગવાન અવિનાશી દ્વારકા વાળો એની સામું જુએ છે, સર્વસભા જુએ છે. જોઈએ અત્યારે 126મું કડવું. વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું મત્સ્યવેદન મહિમા. એક ઘડી વાર શ્વાસ લીધો ને પછી વિચાર્યું એમ, બે ત્રાજવે બે ચરણ દેવાને ઉતરવા કરું કેમ. એવામાં દુર્યોધન બોલ્યો, મામાયા તો ન પડ્યો, તમે કહેતા તા કે એ પડશે પણ પૂર પાટે એ ચડ્યો. મામો કહે એ જંગલવાસી ચડવા હિંમત આણે, તાળે ને ઝાડે સડેલો માટે ચડવાની રીત જાણે. તે કારણથી સડી ગયો પણ ઉતરવાની આટી, ત્રાજવામાં આવવું એ તો છે મરવાની ઘાટી. માટે મનમાં રાખજે નિશ્ચય છે કન્યા તારી, દુષ્ટ કહે હવે એમ લાગ્યું રૂપાળી નારી મારી. અર્જુને ત્રાજવા ભણી જોયું ને બરોબર નજર માંડી, અર્જુને ત્રાજવા સામું જોયું બરોબર નજર માંડી. ઘણો લોબો હાથ કરું પણ હાથ ન આવે દાંડી. થાંભલે થોડો ઉતરું પાછો ત્રાજવે મૂકું પાય, તે મુક્તામાં હલકારાથી ત્રાજવું આઘું જાય. હું વસમાં ટટળી પડું હેઠો શું થશે શ્યામ શરીર, પડતું નાખીને પડું ત્રાજવે ત્રાજવા કેમ રે સ્થિર. પડતા શરીર ધારણ રાખું તો મટે સોર બકોર, પણ તે ધારણ રાખવાનું નથી મારામાં જોર.
એક ઘડીવાર શ્વાસ લીધો પછી એમ વિચાર્યું કે બે ત્રાજુએ બે ચરણ દેવા કેવી કરીને ઉતરું. એવામાં દુર્યોધન બોલ્યો કે મામા આ તો ન પડ્યો, તમે કહેતા હતા કે પડશે પણ પૂરપાટ ચડ્યો. મામો કે જંગલવાસી ચડવાની હિંમત રાખે, તાળે ઝાડે ચડેલા હોય માટે ચડવાની રીત જાણે, તે કારણથી ચડી ગયો પણ ઉતરવાની આંટી છે. જો ત્રાજમાં આવવું હોય તો મરવાની ગાંટી છે, માટે મનમાં નિશ્ચય રાખજે કે કન્યા તારી છે. દુષ્ટ કહે હવે એમ લાગ્યું કે રૂપાળી નારી મારી છે મામા. ત્યારે અર્જુને ત્રાજવા સામો બરાબર જોઈને નજર માંડી, ઘણો હાથ લાંબો કરે છે પણ દાંડી હાથમાં આવતી નથી. થાંભલે જ વિચારે છે કે જો થોડો ઉતરું ને પાછો ત્રાજવે પગ મૂકું તો મુક્તામાં જ હલકારાથી ત્રાજવો આઘો જાય, હું વચમાં ટટળીને હેઠો પડું. શું થશે શ્યામ શરીર ઘનશ્યામ મારા? પડતું નાખીને ત્રાજવે પડું, ત્રાજવા કેવી રીતે સ્થિર રહે? જો પડતા શરીર ઉપર ધારણ રાખું તો તે માટે શોરબકોર પણ બંધ હોવો જોઈએ, પણ તે ધારણ રાખવાનું મારામાં જોરે નથી અને અહીંયા શોરબકોરે વધારે છે. હરે રે ભગવાન, હવે કેમ થશે એમ અર્જુન કહે છે. અરે રે હવે કેમ થવાનું વિશ્વતણા મહારાજ, તમે ઉઠાડીને સ્તંભે ચડાવ્યો, હવે લેવા મોડી લાજ. ચડાવી બંધાવો તે નવ શોભે ઓરે વિશ્વંભર નાથ, એવું આરાધન એણે કીધું ને પ્રભુએ જાણી વાત. ભક્તને આધીન ભૂદરો છે પોતે નંદ કિશોર, અર્જુનજીને અર્પણ કીધું એક કળાનું જોર. શરીરમાં તવ શક્તિ આવીને વિચાર સૂજો મન, કહો ના કહો પણ કામ કરાવે પોતે જગજીવન. ધણી છે સાચો નથી કાચો ને જે કરે છે તે મિથ્યા, ધણી છે સાચો ને નથી કાચો જે કરે છે તે ઠીક. મિથ્યા મનમાં ભય રાખું છું હવે ન ધરવી બીક. અરે રે હવે કેમ થશે વિશ્વપતિ મહારાજ, તમે જ મને ઉઠાડીને સ્તંભે ચડાયો છે ને હવે મારી લાજ લેવા માંડી સાંભળ્યા. ચડીને બનાવો તે ન શોભે તમને મારા વિશ્વંભર નાથ, એવું આરાધન અર્જુને કર્યું છે ને પ્રભુ દ્વારિકા વાળે સાંભળી એ વાત જાણી છે મારા કૃષ્ણ ભગવાને. ભક્તને આધીન ભૂદરો છે પોતે ઘનશ્યામ નંદ કિશોર, એમને અર્જુનજીને એક કળાનું એમનું જોર અર્પણ કર્યું છે. શરીરમાં ત્યારે અર્જુનને એકદમ શક્તિ આવી છે અને મનમાં વિચાર સૂજ્યો, કહો ના કહો પણ કામ પોતે જગત આધાર જગજીવન જ કરાવે છે. ઘનશ્યામ આપણી સાથે છે એવો અર્જુનને વિશ્વાસ થયો. ધણી સાચો છે કાચો નથી, એ જ કરે છે બધું ઠીક કરશે. હું મિથ્યા મનમાં ભય રાખું છું, હવે મારે બીક ન ધરવી જોઈએ. અર્જુનજીને પૂરો વિશ્વાસ થયો છે. ધણીનું ધ્યાન ધરી નાખ્યું પડતું, ધણીનું ધ્યાન ધરી નાખ્યું પડતું પોતે ગુણ ગંભીર. બે ત્રાજવે બે ચરણ પડ્યા ને સરખે બોજે રહ્યા સ્થિર. સકળ સભા ખડખડ હસી ચડનાર ને શાહબાશ, તેવું પરાક્રમ જોઈને પાપી થઈ ગયો ઉદાસ.
ભક્તને આધીન ભૂદરો છે પોતે ઘનશ્યામ નંદ કિશોર અર્જુનને એક કળાનું જોર અર્પણ કર્યું ત્યારે શરીરમાં શક્તિ આવીને મનમાં વિચાર સૂજ્યો, કહો ના કહો પણ પોતે જગજીવન જ કામ કરાવે છે. ધણી સાચો છે, કાચો નથી. એ કરે છે તે બધું ઠીક જ કરે છે. હું મિથ્યા મનમાં ભય રાખું છું. હવે મારે બીક ધરવાની જરૂર નથી. હું આત્મજ્ઞાન થયું અર્જુનને. ધણીનું ધ્યાન ધરીને પડતું નાખ્યું પોતે ગુણ ગંભીર અર્જુને. બે ત્રાજવે બે ચરણ મૂકીને પડ્યા, સરખે બોજે બે પગ સ્થિર રહ્યા. બધી સભા ખડ 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 હસી પડી. શાબાશ છે ચડનારને, એવી બધી સભાએ અવાજ કર્યો છે, શાબાશી આપી છે. એવું પરાક્રમ જોઈને પાપી દુષ્ટ દુર્યોધન ઉદાસ થયો છે. જુઓ મામા જંગલી ઝપાટે સળિયો, ત્રાજવે પડવાની ઘાટી કહેતા તા પણ તે ત્રાજવે પડ્યો. મામો કહે ભાઈ ભવિષ્ય તારું ને નીકળી ગઈ એની ઘાટી, પણ ધનુષ સડવાનું નથી ને એ છે મોટી આંટી. તે આંટીથી ધરણા ઢળશે ભળશે ભાગ્ય તારું, દુષ્ટ કહે રૂપાળી કન્યા થાશે રમકડું મારું. એવે અર્જુન ત્રાજવામાં અહીં ઊભો રહ્યો છે સાર. તે સમય ના સામું જોઈને વિચાર્યું જુગદાદાર. સર્વ સભા સુંદર શોભે બહુ શોભે દ્રૌપદી, ત્રાજવા વિશે ભક્ત મારો જરાય શોભતો નથી. ત્રાજવા વિશે ભક્ત મારો જરાય શોભતો નથી. નહીં વસ્ત્ર વાઘા પહેર્યા છે ધાગા ને નથી કાંઈ શણગાર. એમાં ઇજ્જત મારી ઘટે કહેશે શું ખૂટ્યો ભંડાર. મામો કહે છે કે તારું ભવિષ્ય ભાઈ એની ઘાટી નીકળી ગઈ, પણ ધનુષ્ય ચડવાનું નથી, મોટી આંટી છે. દુર્યોધનને કહે છે એ આંટીથી ધરણ પડશે ને તારું ભાગ્ય પડશે. દુષ્ટ કહે તો રૂપાળી કન્યા મારું રમકડું થશે. એવી બે એમની ચર્ચામાં જ રહે છે એ મૂર્ખો. એટલામાં અર્જુન ત્રાજવામાં ઉભો રહ્યો છે અને એના સામું જોઈને જગદીશ પ્રભુ દ્વારકાવાળા જુગત આધાર એમણે વિચાર્યું છે કે બધી સભા તો એકદમ સુંદર શોભે છે અને સભા કરતા દ્રૌપદી ખૂબ સુંદર શોભે છે, પણ ત્રાજવા વિશે મારો ભક્ત જરાય શોભતો નથી. એવો ભક્ત આધીન ભૂદરો મારો ધણી દ્વારકા વાળો એવો વિચાર કરે છે. નહીં વસ્ત્ર વાઘા પહેર્યા છે ધાગા ને નથી કઈ શણગાર. વાઘા વસ્ત્રો એને પહેરેલા નથી, કઈ શણગારે નથી, ખાલી ધાગા પહેરેલા છે ને એમાં મારી ઇજ્જત ઘટે છે. કોઈ કહેશે કે શું ભંડાર ખૂટી ગયો તો? એમ જાણીને ભગતની ભીડે ભૂદરે પ્રેરણા કીધી. નારદજીને બોલાવીને શીખ સાંભળ્યાએ દીધી. તબ નારદજી સ્વર્ગ સંચર્યા ને ઇન્દ્ર રાજાની પાસ.
ઇન્દ્ર કહે પધારો મહારાજા, આવો મુજ આવાસ. નારદ કહે નંદન તારો કુંતાને આપ્યો જે, અર્જુનજી છે નામ એનું ને મસવેદ કરે તે. પંચાળ દેશના દ્રુપદને ત્યાં કીધું કામ આરંભ. વસ્ત્ર વાઘા નથી ધાગા છે અંગે, એવો ચડ્યો છે સ્તંભ. યાદવ રૈયત રાજા ઋષિ શોભાવંત સભાય, તેમ મેલો ઘેલો સૂત તારો થઈ તારી નિંદા. ફોગટિયાએ પહેરું ઓઢ્યું છે, તુજ તન ગરીબ ઉઠ્યું. ફોગટિયાએ પહેર્યું ઓઢ્યું છે, તુજ તન ગરીબ ઉઠ્યું. લોક કહે છે એના બાપના ઘરમાં ખાવાનું ખોટ્યું. એમ જાણીને ભક્તને આધીન ભૂદરાએ પ્રેરણા કરી છે, નારદજીને બોલાવ્યા છે અને સાંભળી એ બધી શીખ આપી છે નારદજીને. ત્યારે નારદજી સ્વર્ગમાં ગયા છે. ઇન્દ્રના દરબારમાં રાજા ઇન્દ્રની પાછે ગયા છે. દેવરાજ ઇન્દ્ર કહે છે પધારો મહારાજ, મારા આવાસમાં ભલે પધાર્યા તમે. નારદજી કહે છે કે તારો નંદન તે કુંતાને જે આપ્યો છે એનું નામ અર્જુનજી છે અને એ આજ મચ્છવેદન કરે છે. પંચાળ દેશના દ્રુપદ રાજાને ત્યાં એને આ કામ આરંભ કર્યું છે. વસ્ત્ર વાઘા ધાગા એની પાસે છે, એવો જેવો ને જેવો પહેરવા હતો એવો ને એવો સ્તંભ ચડ્યો છે. યાદવ રૈયત રાજા ઋષિ બધાય શોભે છે, તેમાં મેલડીઓ ઘેલડીઓ તારો પુત્ર જ છે. તારી નિંદા થાય છે. ફોગટિયાએ બધા ખૂબ પહેરેલો ઓઢેલો છે અને તારું દીધેલું દીકરું ગરીબ ઉઠ્યું. લોકો કહે છે કે એના બાપના ઘરમાં ખાવાનું ખૂટ્યું. એવી ચર્ચા થાય છે, મારાથી ન સંભળાય, માટે હું તને કહેવા આવ્યો છું. જાઓ જઈને વસ્ત્ર પહેરાવો, સભામાં શોભા લેવા. એમ કહીને નારદ ઋષિ ત્યાંથી થયા વિદાય. એટલે ઇન્દ્રે સર્વ દેવોને એવી કરી આજ્ઞા. નારદજીએ જઈને એવું કહ્યું છે કે જાઓ જઈને વસ્ત્ર પહેરાવો, સભામાં શોભા લેવી હોય તો. એમ કઈ નારદજી ત્યાંથી અંતર્ધાન થયા, વિદાય થયા છે. એટલે ઇન્દ્રદેવે બધા દેવોને એવી આજ્ઞા કરી છે. 33 કોટી વિમાન બેસો ચંદન પુષ્પ ભરીને, દુદુંભી ડંકા સાથે રાખો અતિ ઉલટ ધરીને. એમ કહ્યું ત્વ સ્વર્ગના સૂર તરત થયા તૈયાર. ઇન્દ્રની સાથે અંતરિક્ષ આવ્યા ને કરવા જય જયકાર. સત્યવાદી સભામાં બેઠેલા તેને થયા દર્શન. 33 કોટી દેવને દેખી વિચાર કરતા મન. ઇન્દ્રદેવે બધાને આજ્ઞા કરી છે કે 33 કોટી બધાય દેવો વિમાનમાં બેસો, ચંદન પુષ્પ ભરી, દુદુંબી ડંકા સાથે રાખો ને અતિ ઉલટ ધરી. એમ કહ્યું ત્યારે સ્વર્ગના બધા સુરો તૈયાર થયા છે, દેવતાઓ તૈયાર થયા અને ઇન્દ્રની સાથે અંતરિક્ષમાં આવ્યા છે જય જયકાર કરવા. સત્યવાદી જે પુરુષો છે, ભીષ્મ પિતા, વિદુરજી, ગુરુ દ્રોણ,
ભગવાન શ્રી કૃષ્ણ ગણાય છે સભામાં સત્યવાદીઓ, તેવાને બધાને દર્શન થયા છે. 33 કોટી દેવને દેખી બધા વિચાર કરવા લાગ્યા છે મનમાં. કેમ આવ્યા આ સુર સ્વર્ગના હર્ષ ભરેલા એવ, આ દેખી એમ વહેમ પડે છે સ્તંભે ચડ્યા કોઈ દેવ. કોઈ કહે વેશ બદલીને ચડ્યા છે વૈકુંઠરાય, કોઈ કહે કે બ્રહ્મા ચડેલા, કોઈ કહે શિવ દેખાય. જે જેને ફાવે તેમ બોલે, દુષ્ટોને નહીં દર્શન, તે તો જાણે જંગલવાસી એમ કરે સભાજન. એવામાં ઇન્દ્રે અર્જુન દીઠોને સ્તંભે ત્રાજવામાં, પુત્રને દેખીને લજ્જા આવી આ યુદ્ધ લીધા ત્યાં. જે જેને જેમ જેમ ફાવે એમ સભામાં બધા બોલે છે. દુષ્ટોને તો કોઈ દર્શન થયા નથી, એ તો જંગલવાસી જ જાણે છે એમ સભાજનો બધા કરે છે. એટલામાં ઇન્દ્ર રાજા દેવતાઓ સાભે આવ્યા છે. એમને અર્જુનને જોયો છે, ત્રાજવામાં જોયો છે. પુત્રને દેખીને એમને ખૂબ લાજ આવી છે. એમને આયુધ હાથમાં લીધા છે. આયુધ ઇન્દ્રે કરગ્રહ્યા અને પહેરાવવા શણગાર, વ્યાસ વલ્લભ વાણી વદે કરતા દેવ મુરાર. ઇન્દ્રે હાથમાં આયુધ પકડ્યા છે. બધું કરતા હરતા મોરારી જ છે. આગળ આપણે 127માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.